નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 1 સ્માઇલ પ્લીઝના વોકેબ્યુલરી વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરી વિભાગમાં આપણને સૂચના આપેલી છે સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. એટલે કે અહીંયા આપણને જેટલા સ્પેલિંગ આપેલા છે એમાંથી જે સાચા સ્પેલિંગ હોય એની આપણે ફરતે આપણે સર્કલ કરવાનું છે. તો અહીંયા પહેલો જે સ્પેલિંગ છે એ છે પ્લીઝ, તો એની ફરતે આ રીતે આપણે સર્કલ કરીશું. બીજો છે એમાં છે કામ, તો કામનો જે સાચો સ્પેલિંગ છે એ આવશે CALM, કામ એટલે શાંત. ત્રીજો જે સ્પેલિંગ છે હેપી, તો એમાં જે પહેલો જે છે HAPPY, હેપી એટલે ખુશ, એ અહીંયા સાચો સ્પેલિંગ આવશે. ત્યાર પછીનો જે સ્પેલિંગ છે એ છે ચીયરફુલ, તો એમાં જે સાચો જે સ્પેલિંગ છે એ આવશે અહીંયા ચીયરફુલ. અને જે છેલ્લો જે સ્પેલિંગ છે એ છે એંગ્રી, તો એ અહીંયા આવશે ANGRY. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જે સાચો જે સ્પેલિંગ છે એની ફરતે આ રીતે આપણે સર્કલ કરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે સર્કલ ધ ઓડ વન, એટલે કે અલગ પડતો જે શબ્દ છે એ શબ્દ શોધીને તમારે લખવાનો છે. તો પહેલો જે આપેલું છે એમાં જે 4 શબ્દો છે સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ અને શાર્પનર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે અલગ જે પડતો જે શબ્દ છે એ આપણે શોધીને લખવાનો છે. તો એમાં જે અલગ પડતો જે શબ્દ છે એ આવશે સ્કૂલ, કારણ કે બાકીના જે શબ્દો છે એ આપણે યુઝ કરીએ છીએ, જ્યારે સ્કૂલ છે એ એક બિલ્ડિંગનું નામ છે. નંબર 2માં આપણને જે શબ્દો આપેલા છે એમાં છે મેંગો એટલે કેરી, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, બનાના એટલે કેળું અને પોટેટો એટલે ટામેટું. તો અહીંયા આગળના જે 3 જે શબ્દો છે એ ફળોના નામ છે, જ્યારે પોટેટો એટલે કે ટમેટું એ શાકભાજીનું નામ છે, એટલે અહીંયા એ શબ્દ અલગ પડે છે. નંબર 3માં છે ખોખો, કબડ્ડી, ચેસ અને ફૂટબોલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 જે છે શબ્દો એ રમતોના છે, પરંતુ ખોખો, કબડ્ડી અને ફૂટબોલ એ બહાર રમાતી ગેમો છે, જ્યારે ચેસ જે છે એ આપણે રૂમની અંદર રમી શકીએ છીએ, એટલે એ અહીંયા અલગ પડે છે. નંબર 4માં છે લોટસ એટલે કમર, કીવી એટલે ખાવાનું જે ફળ આવે છે તે, રોઝ ગુલાબ અને સનફ્લાવર એટલે સૂર્યમુખી. તો અહીંયા લોટસ, રોઝ અને સનફ્લાવર એ ફૂલોના નામ છે, જ્યારે અહીંયા કીવી જે છે એ ફળનું નામ છે, એટલે એ અહીંયા અલગ પડશે. નંબર 5માં છે પીકોક એટલે મોર, ડવ એટલે કબૂતર, સ્પેરો એટલે ચકલી અને હેઝહોગ. તો વિદ્યાર્થી મિત્રો અગાઉના જે 3 શબ્દો છે એ પક્ષીઓના છે, જ્યારે જે છેલ્લો શબ્દ છે એ અહીંયા આપણને અલગ પડે છે, તો એની ફરતે અહીંયા આપણે સર્કલ કરીશું. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી વિભાગમાં આપણને સૂચના આપેલી છે પ્લે ધ ગેમ રેડ લાઇટ ગ્રીન લાઇટ. એટલે કે અહીંયા આપણને રેડ લાઇટ અને ગ્રીન લાઇટ નામની રમત રમવાની છે, એવી અહીંયા આપણને સૂચના આપેલી છે. શિક્ષક વિદ્યાર્થીઓને રેડ લાઇટ ગ્રીન લાઇટ રમત રમાડશે. શિક્ષક એક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના અંગ્રેજી શબ્દો બોલશે, ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં
ચાલશે તે ગ્રીન લાઇટ તરીકે ઓળખી શકાય. અને જ્યારે શિક્ષક એક કરતાં વધુ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના અંગ્રેજી શબ્દો બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ઊભા રહી જશે તે રેડ લાઇટ તરીકે ઓળખી શકાય. જે વિદ્યાર્થીઓ ઊભા ન રહે તેને શિક્ષક આઉટ જાહેર કરશે તથા તેની સામે બેસી જવાનું કહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રેડ લાઇટ અને ગ્રીન લાઇટ રમતમાં શિક્ષક જે છે એ કોઈપણ એક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના અંગ્રેજી શબ્દ બોલશે ત્યારે વિદ્યાર્થીઓએ વર્ગમાં સર્કલમાં ચાલવાનું છે. જ્યારે શિક્ષક એક કરતાં વધુ વસ્તુ એટલે કે બહુવચનના નામ બોલે ત્યારે વિદ્યાર્થીઓને ઊભા રહેવાનું છે. જે વિદ્યાર્થીઓ ઊભા ન રહે તેને શિક્ષક આઉટ કરશે અને તેને બેસી જવાનું કહેશે. ઉદાહરણ તરીકે અહીં આપેલું છે, શિક્ષક એવું બોલશે કે એ પેન, એ ડસ્ટર, ચોક સ્ટિક, એ બુક, એ વિન્ડો, એ પેન્સિલ વગેરે જેવા શબ્દો બોલી અને અચાનક બેન્ચીસ બોલશે જે એક કરતાં વધુ વસ્તુ દર્શાવવા વપરાય છે. આમ આ પ્રકારના શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને વન એન્ડ મેનીનો ખ્યાલ સરળતાથી આપી શકાય. અહીંયા આપણને નોંધ આપેલી છે, આ રમતમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, એનિમલ્સ, બર્ડ્સ, વેહિકલ્સ વગેરે શબ્દ જૂથો પણ બોલી વિદ્યાર્થીઓને રમાડી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમારા શિક્ષક છે એ તમને એકવચનના નામ બોલશે, જેવા કે એ પેન, એ ડસ્ટર, એ ચોકસ્ટિક, એ બુક, એ વિન્ડો, એ પેન્સિલ અને અચાનક જ બેન્ચીસ એટલે કે બહુવચનનો શબ્દ બોલે ત્યારે તમારે ઊભા રહેવાનું છે. અને જો તમે ઊભા નહીં રહો તો તમે આઉટ ગણાશો અને તમારે બહાર બેસવું પડશે. તો વિદ્યાર્થીઓને વન એન્ડ મેનીનો ખ્યાલ સરળતાથી આપી શકાય એ માટે અહીંયા આ રમત રમાડવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વોકેબ્યુલરી વિભાગમાં જે શબ્દોની ચર્ચા કરી અને જે એક્ટિવિટીની ચર્ચા કરી એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.